નમસ્તે, હું કસવાળા પૃથ્વી. હું આજે તમને એક અજન્મેલી દીકરીની વેદના કહીશ. એક અજન્મેલી દીકરીએ પોતાની માતાને લખેલો પત્ર. હું ખુશ છું અને ભગવાનને પણ પ્રાર્થના કરું છું કે તમે બધા પણ સુખી રહો. હું આ પત્ર એટલા માટે લખી રહી છું કે મેં એક સનસનાટી ભર્યા સમાચાર સાંભળ્યા છે, જેને સાંભળીને હું પગથી માથા સુધી કાંપી ઉઠું છું. હે માં, તું મને યાદ તો કરતી હોઈશ ને? હા, કેમ નહીં? કેમ કે તે મને જ્યારથી કીધું ત્યારથી આજ સુધી સૌથી વધારે યાદ પણ તે જ મને કરી હશે. હે માં, પ્રાચીન સમયમાં બેટીને સુખ ગણવામાં આવતી, પણ આજે તે જ બેટીને અસુખ ગણવામાં આવી છે. મને તો આ સાંભળીને વિશ્વાસ જ નથી રહ્યો. માં કહે, મારી પ્યારી પ્યારી કોમળ હૃદય માં, તો કેવી રીતે કરી શકે? ગર્ભમાં ઉછેરી રહેલ પોતાની લાડલીના સુખમાં શરીર પદ્ધતિ વાટક પીડી એકમાં કેવી રીતે સહન કરી શકે? માં, મને મારવા માટે તું જે દવા લેવા ઈચ્છે છે તે મારા નાનકડા શરીરને ખૂબ જ કષ્ટ પહોંચાડશે. સ્નેહમય માં, તેનાથી મને ખૂબ પીડા થશે. તું જોઈ પણ નહીં શકે કે તે દવા તારા શરીરની અંદરથી એ રીતે સરકાવી નાખશે કે જેમ ભીના હાથમાંથી સાબુની ગોટી સરકી જાય છે. ભગવાન માટે માં આવું ક્યારેય ન કરીશ. હું પત્ર એટલા માટે લખી રહી છું કે મારો તો હજી અવાજ પણ નથી નીકળતો. કહું તો કોને અને કેવી રીતે? મને જન્મ લેવાની ખૂબ લાલસા છે માં. હજી તો મારે તારા આંગણામાં છમછમ નાચવું છે, તારા મમતા ભર્યા ખોળામાં રમવું છે. પણ ચિંતા ન કર, હું તારો ખર્ચ નહીં વધારું. ન લઈ આપતી મને ઝાંઝર, હું દીદીના નાના પડી ગયેલા ઝાંઝર પહેરી લઈશ. હું દીદીના નાના પડી ગયેલા કપડાથી શરીર ઢાંકી લઈશ. બસ એક વખત મને તારી કુખેથી બહાર આવીને ચાંદ તારાથી ભરી આકાશના છત્ર નીચે જીવવાનો મોકો તો આપ. મને ભગવાનની મંગલમ સૃષ્ટિનો વિલાસ તો જોવા દે. હું તારી પુત્રી છું, તારી લાડકી, તારી રાજકુમારી છું. મને તારા ઘરમાં આવવા દે. માં, જો હું પુત્ર હોત તો તું મને ઉછેરી લેત. પછી મારામાં શું દેશ? શું તું મને દહેજને લીધે પ્રેમ નથી કરતી? નહીં, તું દહેજથી ડરીશ નહીં. આ બધી ભૂલામણી છે. થોડી કોશિશ તું કરજે, થોડી કોશિશ હું કરીશ. મોટી થઈને હું મારા પગ પર થઈ જઈશ. પછી દહેજે મોટી કોઈ વાત નહીં રહે કે તેનો ડર નહીં રહે. જોજે માં, મારા હાથમાં પણ મહેંદી લાગશે, શરણાયો વાગશે અને તારા બાગનું ગુલાબનું ફૂલ બનીને ખીલી જઈશ. તું મને અત્યારથી ન કરમાં. હું તારો પ્રેમ ઈચ્છું છું માં. કોઈ પુત્ર માટે કોઈ માસૂમ પુત્રીની બલિ ચઢાવવી એ કેટલી હદ સુધી યોગ્ય છે? આખરે મહાપાપ તારા અને તારા પુત્ર માથે જ જશે. નહીં માં, આમ ક્યારેય ન થવા દેતી માં. મારી પ્યારી માં, બસ હવે મને કૃપા કરીને જન્મ લેવા દે ને તારા બાગનું ગુલાબનું ફૂલ બનીને ખીલવા દે. મને કરમાવીશ નહીં, પરંતુ કોણ જાણે સ્ત્રીઓ અહીંયા જ પુરુષ પ્રધાન જાતિ નિયમો વલણો સામે હાર માનીને હથિયાર હેઠા મૂકી દીધા છે કે પુરુષ બનવાની સ્ત્રી પૂર્ણ હત્યામાં આંગળી દોટનું કવચ ઓઢી લીધું છે. શું તેને પોતાની શક્તિ ઉપરથી ભરોસો ઉઠવા લાગ્યો છે? શું તેને પોતાની લાડકવાળી દીકરી ઉપર ભરોસો નથી? તો તેવું જોઈતું તું કાળ છે નારી શક્તિની ધિક્કાર છે આ સ્ત્રી પૂર્ણ હત્યા કરનારને. ધિક્કાર છે તેને માથું ડટવાને. કારણ કે હું માનું છું કે આજ સુધી એક સ્ત્રીની મંજૂરી કે ઈચ્છા વગર કોઈ પણ ડૉક્ટર કે પુરુષની હિંમત છે કે તેની કુખને હાથ લગાવી શકે? દીકરી એ લક્ષ્મીનું સ્વરૂપ છે. દીકરીની ઝગમગતી દ્રષ્ટિ સામે લાખો સૂર્યની રોશની પણ ઝાંખી પડે છે. એવી લાડકવાયું પાત્ર એટલે જ દીકરી. માતા એટલે વાત્સલ્યનું ઝરણું, પત્ની એટલે પ્રેમનું ઝરણું, પરંતુ દીકરી એ વહાલનો દરિયો કહેવાય છે. દીકરી દાદા દાદી માતા પિતા ભાઈ દરેકને સ્નેહના બંધનથી બાંધે છે. એટલે જ દીકરીની વિદાય વેળાએ દરેકની આંખોમાંથી આંસુ વહે છે.